અંદર વચ્ચે નાખી આવી રીતે આપણું પાન પૂરું થશે. આપણે ખજૂરી પાન જેવું પાન થશે. વચ્ચે કાળી દોરી આવી જશે અને બે બાજુ આપણે ટાંકા લઈ લઈશું એટલે ખજૂરી પાન થઈ જશે. આવી રીતે બંને બાજુથી સોય નાખતી જવાની. એક બાજુ કાઢવાની બહારની બાજુ અને અંદરની બાજુ નાખવાની. જો હવે આપણે પેલી બાજુથી શરૂ કરીશું. બહારની બાજુ કાઢવાની અને અંદરની બાજુ નાખવાની. એવી રીતના આપણે આખું પાન પૂરું કરીશું. આપણે આ કાશ્મીરી ભરતનું ફૂલ બનાવ્યું છે અને ખજૂરી પાન કર્યા છે અને સાદી દોરી કાઢી છે. આપણે આ ફૂલ બનાવ્યું છે. તમે સાડીમાં કરી શકો, બ્લાઉઝમાં પણ કરી શકો આ ફૂલ, અને ડ્રેસમાં પણ કરી શકો, ડ્રેસની સ્લીવમાં પણ કરી શકો. આવા અલગ અલગ છૂટા છૂટા ફૂલ બધે તમે કરી શકો. જો પાન આપણું કેવું લાગે છે બધા કમેન્ટ કરજો પછી, અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને લાઈક પણ કરી દેજો. આપણું પાન પૂરું થઈ ગયું છે. જો કેવા સરસ લાગે છે પાન બંને. બીજું પાન પણ હમણાં પૂરું થઈ જશે. જો આવી રીતે આપણે બહાર કાઢી સોય પછી અંદર નાખવાની. આપણે પાનનો શેપ હોય એવી રીતના સોય કાઢતી જવાની. એટલે આપણે પાનનો શેપ પણ વિખાય નહીં અને સરસ મજાનો આવી જાય શેપ. જો આવી રીતે થઈ જશે. એટલે વચ્ચે હવે પૂતરી પાડી દેવાની છે બ્લેક છે એમાં આવી રીતે વ્હાઈટ દોરાથી. બે ચોકડી પાડી દઈએ એટલે ફૂલ બની જાય વચ્ચે. જય શ્રી કૃષ્ણ.